ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા। આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું। આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાસિયા ગામે શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે યોગાભ્યાસ કર્યા હતા। સાથે જ તેઓએ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી અને જાતે ગાય દૂહી ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું। પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા। પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો। પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલે ભરૂચના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપી હતી। સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને CPRને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, जिला भाजपा प्रमुख प्रकाश मोदी सहित आगेवानों ने ग्रामजनों उपस्थित रहा था। बीकानेर के राजा ने वहां कैंसर हॉस्पिटल बना रखा, बहुत बड़ा। पहले वहां से ट्रेन चलती है ना, उसका नाम है कैंसर ट्रेन। प्रतिदिन चलती भटिंडा से बीकानेर। हजारों पेशेंट प्रतिदिन कैंसर के उसमें ढोए जाते हैं। ये हमने पैदा किया। इससे बड़ा प्रमाण आप ही मान रहे हैं। आज से 30 साल पहले, 40 साल पहले कहीं कैंसर नहीं था, कहीं हार्ट अटैक नहीं था, कहीं डायबिटीज नहीं थी, कोई किडनी नहीं बदलवाता था, कोई माइग्रेन की बात नहीं सुनते थे, कोई ब्रेन ट्यूमर नहीं होता था। ये सारी बीमारियां अब पैदा हुई। क्यों? क्योंकि इन दिनों में हमने जहर की मात्रा धरती में पहले से 20 गुना ज्यादा बढ़ा दी।